ચાલો લઈ લીધા છે કારેલા, મસ્ત મસ્ત આજ કારેલાનું શાક બનાવવાનું છે. તને ભાવે કારેલાનું શાક દેવાનું? અરે તારી ભલી થાય તારી. કેવું મસ્ત લાગે ને કારેલું, મને બહુ ભાવે. હું તો બહુ જ ખાઉં. બધાય નો બગાડવો. અને સાલ ઉતાર નાખવાની કારેલાને, પછી મીઠામાં બોળ દેવાના, ચોળી નાખવાના, પછી એને મોળા થઈ જાય, કડવા ના રહે. જો આ કારીગરની પૂંછડી સાકું વાગશે. ને પછી શાક ચણાનો લોટ ભરીને બનાવવાનું મસ્ત મસ્ત. જો આવી રીતના સાલ ઉતાર નાખવાની કારેલાની મસ્ત મસ્ત. અને પછી મીઠું ગળવી નાખવાનું એટલે કડવા ના થાય. આ શાક ખાવામાં કેટલાય ફાયદા થાય. મસ્ત સાલ ઉતાર નાખી છે અને બી કાઢી નાખવાનું. આવી રીતના બી કાઢી નાખવાના, પછી મૂકી દેવાના, પછી ભરીને બનાવવાનું. રામ રામ. કારેલા કાચા ખાવામાં ઘણો ફાયદો થાય, કારણ કે મારા દેવાંશુ કાચા કારેલા ખાય. તમે કેટલા કોક ખાતા હોય કાચા કારેલા તો કહેજો. મારો દેવાંશુ કાચું કારેલું કાકડી ગોળે ખાય. કેવું લાગે દેવાંશુ? મસ્ત લાગે ને? કારેલા ખાવાથી કેવી મજા આવે? લીલું લીલું કેવી મજા આવે? હા, કેવી મજા આવે ખાવાની? ખાતો કેમ ખાવાનું હોય? હા એમ. વાહ દેખો વાહ. જો આટલા કારેલાની સાલ ઉતાર નાખી છે અને આટલા બધા બી કાઢી નાખ્યા છે. અને હવે એક કારેલું રહ્યું છે સાલ ઉતારવાનું અને બી કાઢવાનું. અને મારો દેવાંશુ એક કારેલું ખાઈ ગયો છે. ચાલો મિત્રો, કારેલા બધા સુધારી નાખીએ, પેલા સાલ ઉતારી નાખી છે અને બી કાઢી લીધા છે. ને હવે નાખવાનું છે મીઠું. આનેથી કડવાશ મોરી પડી જાય તો કલાક પડ્યા રહેવા દઈશું. પછી બાફી નાખવાના. બાફી નાખી એટલે મીઠાવાળું પાણી નીકળી જાય અને પછી કડવાશ રેની મોરી થઈ જાય. પણ જેને કડવા લાગતા હોય એને હવે. અમે તો જો બે માં દીકરો થઈને એક કારેલું ખાઈ ગયા. દેવાંશુ ખાય છે જો મન ખાવા. કાચા કારેલા કોને ભાવે કોમેન્ટમાં કહેજો. અમારે દેવાંશુ ખાય, હું ખાઉં. એક કારેલું ખાઈ ગયા. આનેથી કંઈ રોગ ન થાય, પણ તોય છત્રી રોગ તો હોય જ ત્યાં, નહીં દેવું, પણ ખાઈ લેવાનું. આને આમ બરાબર ચોરી નાખવાના મીઠાવાળા. શાક ચોરતા હોય ને ગોળે. ના શીખું હું. હવે આને હે ને બાફી નાખવાના. બાફી અને ચણાનો લોટ ને એ બધો મસાલો બનાવી અને ભરી અને શાક વઘારવાનું. બન્યા લેજો અમારા વ્લોગમાં. બરાબર કારેલાને બાફી નાખ્યા ને ધોઈ નાખ્યા, કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે ખોખાના દાણા ખાંડે છે. ચણાનો લોટ, આમાં લસણવાળું મરચું અને આમાં મસાલો કરી અને ભરવાનો છે. મસ્ત મસ્ત થઈ ગયા છે કારેલા. આખા કારેલાનું શાક બનાવવાનું છે. બધો મસાલો તૈયાર કર્યો છે બાઈએ.
અને બા ખાંડે છે ખોખાના દાણા. આ બાજુ ખીચડી મૂકી છે. ખોખાના દાણા અને હળદર, ચણાનો લોટ. થાય છે કારેલામાં ભરવાનો મસાલો તૈયાર. ગામડાનો દેશી રેસીપી. મરચું, લસણવાળું, મીઠું અને તેલ. બરાબર મિક્સ કરી નાખવાનો માવો, પછી કારેલામાં ભરવાનો. મારા બાપ બનાવે ને હું ઉતારું છું. મસ્ત મસ્ત માવો તૈયાર થઈ ગયો છે. કારેલામાં ભરવાનો મસાલો. અમને માવો જ આવડી જાય, કારણ કે ઘૂઘરામાં બનાવવા માવો બનાવે. ભરી રહ્યા છે કારેલા મસ્ત મસ્ત. બાફી નાખ્યું એટલે કડવાશ વહી જાય, થઈ જાય મસ્ત કારેલા. મોટા કારેલા છે, નાના નાના હોય તો મસાલા દેખાય છે. મોળા કરવા પડે પણ બહુ તીખા ન કરવા પડે. બહુ તીખા નહીં હારા. કેવા મસ્ત મસ્ત કારેલા ભરીને તૈયાર થઈ રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. અને તમે કેમ કારેલાનું શાક કરતા હોય કોમેન્ટમાં કહેજો. અમે તો દેશી ગામડાની રેસીપી આ રીતના બનાવી છે, ગરમ મસાલા વગરની. અમને કોઈને ગરમ મસાલા ન ભાવે, સાદા સાદા મસાલા હોય અમારે. ભરી નાખ્યા કારેલા. આ બાજુ લોટ ચારીને રાખ્યો છે, બાંધવાનો છે. આ બાજુ ખીચડી ચડે છે અને કારેલા બરાબર બફાઈ ગયા છે. ભરી નાખ્યો છે કમ્પ્લીટ. બન્યા રહેજો અમારા બ્લોગમાં. તેલ આવી ગયું છે અને આ બાજુ કારેલા ભરેલા લઈ લીધા છે. રઈ એડ કરે છે બા. હિંગ એડ કરે છે. જીરું અને આ મસાલો વધ્યો હોય ને એ હોય ને વઘારી નાખે અને હળદર નાખી. કારેલા વઘારી નાખ્યા. જો બાફેલા છે કમ્પ્લેટ. અમારે મોરું શાક બનાવવાનું હોય ને એટલે મરચું ઓછું નાખવાનું હોય, કારણ કે મારા બાપુજી નથી ખાતા તીખું.
મસ્ત મસ્ત વઘારી નાખે છે. કેવો મસ્ત કલર આવી ગયો છે જો. લોટ ચારી નાખે છે ને મીઠું ને તેલ નાખી દીધું છે ઘઉંના લોટમાં. આ બાજુ શાક મસ્ત મસ્ત કરી દીધું છે. આ બાજુ ખીચડી ચડી ગઈ છે. ખીચડી ચડી ગઈ છે મસ્ત. અમારે રોજે ખીચડી જોઈએ. ખીચડી શાક અને રોટલી, દૂધ હોય, ખાટી સાઈઝ હોય. એવું મારું ગામડાનું દેશી દેશી વાળું હોય. છુપા મસ્ત મસ્ત બાંધીને મારે જાવ છે ચૂલો ચાલુ કરવા. લોટ બંધી ગયો મસ્ત મસ્ત. તેલ નાખીને નહળવાનો રહ્યો છે.